નમસ્કાર મિત્રો, આજકાલ એક ટેરિફ શબ્દ ખૂબ જ ચર્ચામાં છે અને ન્યૂઝમાં વારંવાર આપણે સાંભળવા મળતું છે. આ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી વધારે સાંભળવા મળે છે. ટેરિફ હકીકત શું છે? ટેરિફને સમજવા માટે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવશ કે ટેરિફ એટલે શું, એની ડેફિનેશન શું છે. માની લ્યો કે ભારતની અંદર કોઈ પણ ચોકલેટનો ભાવ 10 રૂપિયા છે અને એ જ ચોકલેટ ચાઇના 8 રૂપિયામાં વેચે છે ભારતની અંદર. તો અહીંયા ભારતમાં જે ઉત્પાદન થાય છે એ ચોકલેટ કોઈ નહીં ખરીદે, ચાઇનાની ખરીદશે, કારણ કે એને 2 રૂપિયા સસ્તી પડશે. તો અહીં ભારત સરકાર શું કરશે? ચાઇના ઉપર ટેક્સ લગાડશે, ટેક્સ નહીં, ટેરિફ લગાડશે. એટલે ટેરિફ લગાડતા એ ચોકલેટનો ભાવ 8માંથી 11 થઈ જશે. તો અહીંયા ભારતના લોકો પછી જે 10 રૂપિયાની ચોકલેટ છે ભારતમાં જે ઉત્પાદન થાય છે એ જ ખરીદશે. તો આવી રીતે વિદેશી વ્યાપારનું આક્રમણ જે થતું હોય છે, જે આપણે કહીએ બિઝનેસ વોર, તો એ અન્ય દેશ ઉપર જ્યારે આવી રીતે થતું હોય તો ટેરિફ લગાડી અને એને કંટ્રોલ કરવા માટે ટેરિફ લગાડવામાં આવે છે. અને ટેરિફનું આશા રાખું છું કે ટેરિફ શબ્દનો અર્થ તમને સમજાઈ ગયો હશે.